Hello, dear students. I heartily welcome you to my YouTube channel, Dr. ખ્યાતિ વાઢર. સ્ટુડન્ટ્સ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા આયોજિત દરેક સેમેસ્ટરની એક્ઝામ દરેક કોર્સની ક્યારે લેવાની છે તો એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો દરેક કોર્સના સ્ટુડન્ટ્સ આ વિડીયો કમ્પ્લીટલી જોજો. તો સૌથી પહેલાં યુજી એટલે કે ગ્રેજ્યુએશન, એલએલબી, સેમ 6 અને સેમ 5ની રેમેડિયલ એક્ઝામ, રેમેડિયલ એટલે કે જે લોકોને કેટી આવી છે એવા સ્ટુડન્ટ્સની એક્ઝામ, અને સેમ 6 ન્યૂ કોર્સ અને ઓલ્ડ કોર્સ બંને સ્ટુડન્ટ્સની જે એક્ઝામ્સ છે એ 26/3/2024થી ચાલુ થઈ છે અને 6/4/2024ના પૂરી થઈ છે. હવે આ જે યુજી અને એલએલબી સેમ 6 અને સેમ 5ની અંદર કયા કોર્સીસની એક્ઝામ લેવાની છે કે જે 26/4થી લઈને 26/3થી લઈને 6/4 સુધીમાં એક્ઝામ લેવાની છે. તો એમાં ટોટલ 12 કોર્સ છે. BA હોમ સાયન્સ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BSc IT સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BBA સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BSc ફોરેન્સિક સેમ 5 એન્ડ સેમ 6, BSc સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BSc હોમ સાયન્સ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BA સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BCom સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BRS સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BSW સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, BCA સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6, LLB સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6. તો આ એટલા કોર્સની એક્ઝામ સેમ 5ની જે લોકોને કેટી છે એ લોકોની એક્ઝામ, અને સેમ 6ના રેગ્યુલર જે સેમેસ્ટર જે લોકો ભણ્યા છે એ લોકોની એક્ઝામ 26/3થી શરૂ થશે અને 6/4 સુધી એક્ઝામ રહેશે. તો અત્યારે આપણે સેમ 5 રેમેડિયલ એટલે કે એટીકેટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોની એક્ઝામ અને સેમ 6ના રેગ્યુલર વિદ્યાર્થીઓ અને ઓલ્ડ સ્ટુડન્ટની એક્ઝામ આ દરમિયાન લેવાશે. હવે આપણે જોવાના છે કે સેમ 4ની અને સેમ 2 રિપીટરની એક્ઝામ્સ ક્યારે લેવાશે. તો યુજી સેમ 4 અને સેમ 2 રિપીટર એટલે યુજી સેમ 4 એટલે કે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, કોલેજના જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 4માં ભણે છે બધા જ કોર્સના વિદ્યાર્થીઓ હોય જે ગ્રેજ્યુએશનમાં છે, અને સેમેસ્ટર 2ના જે રિપીટર સ્ટુડન્ટ્સ છે એની એક્ઝામ જે છે એ 8/4/2024થી શરૂ થવાની છે અને 19/4/2024ના પૂરી થવાની છે. તો હવે સેમ 4 અને સેમ 2 રિપીટર એ બંનેમાં કયા કોર્સની એક્ઝામ્સ લેવાની છે તો એ જોઈ લઈએ. BA હોમ સાયન્સ સેમ 2 રિપીટર અને સેમ 4 રેગ્યુલર સ્ટુડન્ટ્સ, અને સેમ 2માં જે લોકોને કેટી છે અથવા તો જે લોકોએ એટીકેટી મેળવી છે અથવા તો રિપીટરની એક્ઝામ્સ આપવાની છે જે તે સબ્જેક્ટની. ત્યાર પછી છે BSc IT સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BBA સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BSc ફોરેન્સિક સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BSc સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BSc હોમ સાયન્સ સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BA સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BCom સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BRS સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BSW સેમ 2 રિપીટર એન્ડ સેમ 4, BCA સેમ 2 રિપીટર એન્ડ સેમ 4. તો સેમ 2 રિપીટર એટલે કે સેમ 2માં જે લોકોને કેટી આવી છે સેમેસ્ટર 2માં એ લોકોની એક્ઝામ, અને અત્યારે ઓલ્ડ અને ન્યૂ સ્ટુડન્ટ્સ જે સેમ 4માં છે એ લોકોની એક્ઝામ 8/4થી લઈને 19/4 સુધીમાં લેવાશે. ત્યારબાદ હવે જોઈએ છે કે પીજી, એલએલબી, બીએડ, એમએડ સેમ 4 સેમ 2ની એક્ઝામ્સ ક્યારે લેવાશે. તો તેઓની એક્ઝામ 22/4/2024થી શરૂ થશે અને 29/4/2024ના પૂરી થશે. તો અત્યારે પીજી, એલએલબી, બીએડ અને એમએડ જે માસ્ટર ડિગ્રીના કોર્સ કહેવાય છે કે જે ટીવાય પછી જે કોર્સીસ હોય છે તો એ લોકોની એક્ઝામ સેમ 2 અને સેમ 4ની 22 તારીખથી શરૂ થશે, 22 એપ્રિલથી, અને 29 એપ્રિલથી પૂરી થશે. હવે અહીંયા તમને લોકોને આઈડિયા આવશે કે અહીંયા સેમેસ્ટર 2ની તો વાત કરી જ નથી કે જે અત્યારે જે વિદ્યાર્થીઓ FYમાં સેમેસ્ટર 2માં ભણે છે તો તેઓ લોકોની એક્ઝામની જે ડેટ જે છે એ 1/5 સંભવિત તારીખ આપેલી છે યુનિવર્સિટીએ. તો તમારું જે એક્ઝામનું ટાઈમ ટેબલ હવે આવશે જ્યારે એપ્રિલ મહિનાની અંદર તમારું ટાઈમ ટેબલ આવી જશે. તો જે BA, BCom, BBA, BSc અથવા તો દરેક કોર્સના વિદ્યાર્થીઓ જે FYમાં છે સેમેસ્ટર 2માં તેઓની એક્ઝામ 1/5/2024થી શરૂ થવાની છે. આવું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એક સંભવિત તારીખ નક્કી કરી છે. તમે નીચે અહીંયા ખાસ નોંધમાં રેડ કલરની લાઇનથી તમે જોઈ શકશો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત યુજી સેમ 2ની પરીક્ષાઓ શરૂ થવાની સંભવિત તારીખ
1/5/2024 રહેશે, જેની સર્વ સંબંધિતોએ નોંધ લેવી. હવે કદાચ ઇલેક્શન આવે છે તો ઇલેક્શનને કારણે કદાચ એક્ઝામ જો પાછળ જશે તો પણ યુનિવર્સિટી તમને ઇન્ફોર્મ કરશે, અને ઇન્ફોર્મ કરશે એટલે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર અપલોડ થશે અને તરત જ હું એક વિડીયો બનાવીને તમને ઇન્ફોર્મ કરી દઈશ. બીજું કે મેં મારી એક વોટ્સએપ ચેનલ પણ ક્રિએટ કરી છે અને માત્ર સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝ માટે છે. તો તમે જો હજી મારી વોટ્સએપ ચેનલ જોઈન ન કરી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક આપી દઈશ, અને પ્લસ મેં કોમ્યુનિટીમાં પણ મેં 2-3 દિવસ પહેલાં શેર કરેલું હતું. તો તમે મારું જે વોટ્સએપ ગ્રુપ જે છે એ જોઈન કરી લેજો, એટલે જેથી કરીને યુનિવર્સિટી કે કોલેજને લગતી કોઈ પણ માહિતી હશે તમને તરત મળી જશે. તો હવે આપણે જોઈ લઈએ છીએ કે પીજી, LLB, BEd, MEd, SEM4 અને SEM2ની એક્ઝામ 22/4 થી 29/4 સુધીમાં થવાની છે. તો એનું ટાઈમ ટેબલ જોઈ લઈએ. MSc IT એન્ડ CA SEM2 એન્ડ SEM4, MSc All SEM Semester 2 and Semester 4, MSc Home Science SEM2 and SEM4, MA all subjects Semester 2 and Semester 4, MA Home Science SEM2 and SEM4, MCOM SEM2 and SEM4, MRS SEM2 and SEM4, MSW SEM2 and SEM4, LLM all subjects Semester 2 and Semester 4, LLB SEM2 and SEM4, BEd SEM2 and SEM4, MEd SEM2 and SEM4, PGDCA SEM2. તો આ દરેક સ્ટુડન્ટ્સની એક્ઝામ જે 13 કોર્સમાં જે સ્ટુડન્ટ્સ આવે છે તેઓની એક્ઝામ 22/4 થી 29/4 સુધીમાં લેવાશે. આમ છતાં પણ TYની એક્ઝામ તો કન્ફર્મ જ છે, બટ ઇલેક્શનની ડેટ ક્યારે જે તે એરિયામાં ડિક્લેર થાય એ જે હવે થશે, તો એના પરથી જો પરીક્ષા તમારી આગળ કે પાછળ જઈ શકે છે. પણ યુનિવર્સિટી એક આ સંભવિત ટાઈમ ટેબલ આપેલું છે, તો તમારે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે, કેમ કે કદાચ આગળ પાછળ જશે તો એકાદ વીક આગળ પાછળ થશે, પણ આનાથી આગળ પાછળ નહીં થાય. બીજું કે કદાચ ઇલેક્શનની સાથે જો એડજસ્ટ થઈ જશે તો પણ તમારું જે ટાઈમ ટેબલ છે આને આ જ રહેશે, કદાચ ચેન્જ ન પણ થાય એવું પણ બની શકે. એટલે તમારે આ જ ડેટને માઇન્ડમાં રાખી અને તૈયારી કરવાની છે. તો આઈ હોપ તમને લોકોને માહિતી મળી ગઈ હશે કે દરેક સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ જે લોકોની 2024માં હવે એક્ઝામ લેવાની છે તો એની સંભવિત તારીખ કઈ કઈ હશે. જ્યારે પણ તમારી એક્ઝામ હશે એના એકાદ વીક પહેલાં ટાઈમ ટેબલ ડિક્લેર થઈ જશે, તો તમે BKNMUની વેબસાઇટ પણ ચેક કરતા રહેજો. BKNMUની સાઇટની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે લિંક જે છે તમારા મોબાઈલમાં ક્યાંય સેવ કરી રાખજો, અને તમે તમારી એક્ઝામના એકાદ વીક પહેલાં તમે આ વેબસાઇટની લિંક ઓપન કરી અને ચેક કરી લેજો. તમારી કોલેજનું તમારા કોર્સનું જો ટાઈમ ટેબલ આવી ગયું હોય તો તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. બીજું કે તમે જે લોકોએ મારી વોટ્સઅપ ચેનલ જોઈન કરી છે એ લોકોને તો દરેક કોર્સની એક્ઝામનું ટાઈમ ટેબલ જ્યારે પણ યુનિવર્સિટીમાંથી અપલોડ થશે તરત જ હું ગ્રુપમાં શેર કરું છું. તો જે લોકોએ મારી વોટ્સઅપ ચેનલ ફોલો નથી કરી તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો ક્લિક કરી લેજો, જેથી કરીને તમે અપડેટેડ રહેશો. યુનિવર્સિટી તરફથી કોઈ પણ માહિતી મળશે તમારા એક્ઝામ રિલેટેડ તો તમને તરત જ ગ્રુપની અંદર નોટિફિકેશન આવી જશે અને તમને લોકોને માહિતી મળી જશે. તો જે લોકો રેગ્યુલર અપડેટ્સ મેળવવા માગે છે એ લોકો વોટ્સઅપ ચેનલ છે મારી ફોલો કરી લેજો. એ વોટ્સઅપ ચેનલની અંદર મોટિવેશનને લગતા, કમ્યુનિકેશન સ્કિલ્સ, સ્પોકન ઇંગ્લિશને લગતા, યુનિવર્સિટીની એક્ઝામ્સને લગતા દરેક સેમેસ્ટરનું મટીરિયલ, વિડીયો લેક્ચર્સ, દરેક વસ્તુ હું ત્યાં અપલોડ કરું છું. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ સ્ટુડન્ટ્સ વોટ્સઅપ ચેનલને ફોલો કરી લે. તો આ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ અને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, બાય બાય, સી યુ.